સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સચિનમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે। તો ગેસ લીકેજ થતા બ્લાસ્ટની ઘટના બનવા પામી છે, જેમાં સુરતના સચિન વિસ્તારની આજે ઘટના સામે આવી છે। ગેસ સિલિન્ડર લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો। તો રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં સૂતેલ પુત્ર દાઝ્યા છે, ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા છે। પિતા એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। તો ગંભીર રીતે દાઝી ગયેલા પિતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના સચિનમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે। ગેસ ગળતરથી બ્લાસ્ટ થયો હતો, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરતના સચિન વિસ્તારની આ ઘટના સામે આવી હતી, જ્યાં ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ દરમિયાન જે પિતા છે તે પોતાના પુત્રને ખવડાવવા માટે થઈને ભોજન બનાવતા હતા, તે દરમિયાન ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે જે પ્રકારે ઘટના બની હતી, જે ધડાકાભેર જે બ્લાસ્ટ થયો હતો તેમાં ઘરના દરવાજા બારીઓ તૂટી ગઈ હતી। ખાસ કરીને બ્લાસ્ટ થયા બાદ જે કહી શકાય કે ઘરમાં આગ પણ લાગી હતી, જેના કારણે તમામ ઘરની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી। સાથે સાથે જે બ્લાસ્ટ થયો ત્યારે નજીકમાં જ ઉભેલા જે પિતા હતા તે ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે તેનો પુત્ર હતો તે પણ દાઝી ગયો છે। ત્યારે પિતા અને પુત્રને બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। વધુનું કહી શકાય કે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને સચિન વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું કામ કરતા જે પિતા પુત્ર છે તે એમ્બ્રોઇડરી કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા છે। જેથી જે જમવાનું બનાવી રહ્યા હતા તે પિતા પુત્ર બંને એકલા રહેતા હતા અને જમવાનું બનાવતા હતા, તે દરમિયાન ગેસ લીકેજ થયો હતો। ગેસ લીકેજ થતાની સાથે જ જે સિલિન્ડર હતું તેમાં ફ્લેશ ફાયરની ઘટના બની હતી, તેનાથી ધડાકો થયો હતો। ધડાકો થતાની સાથે જ પિતા ફેંકાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા। ત્યારે દૂર થોડે સૂતેલો જે પુત્ર હતો તે પણ દાઝી ગયો હતો। હાલ પિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ખાસ કરીને આ સમગ્ર ઘટના છે તે પુષ્કર સોસાયટીની છે અને જે તેમના પિતા છે તેની ઉંમર 50 વર્ષ છે અને દેશરાજ છોટેલાલ પાસવાન તેમજ તેમના દીકરાનું નામ રાજકુમાર છે અને આ બંને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે। જોકે કહી શકાય કે આ આગની ઘટના બની હતી, બ્લાસ્ટ થયું હતું ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘરનો તમામ સામાન બળી ગયો છે, સાથે જ બારીના દરવાજા અને બારીઓના કાચ પણ તૂટી ગયા છે, એટલે કહી શકાય કે ઘરમાં પણ નુકસાની થઈ છે અને પિતા પણ ગંભીર રીતે દાઝી ગયા છે। હાલ ગંભીર રીતે દાઝેલા પિતા જે છે તે સુરતના સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જી જી, પિતા તે વખતે જમવાનું બનાવી રહ્યા હતા, રસોઈ બનાવી રહ્યા હતા અને તે બ્લાસ્ટ થયો હતો। કયા પ્રકારનું ઘરમાં નુકસાન થવા પામ્યું છે? ચોક્કસ જે પ્રકારે ફ્લેશ ફાયરની ઘટના બની હતી અને સિલિન્ડર લીકેજ હોવાના કારણે આ બ્લાસ્ટ થયો હતો। પિતા રસોઈ બનાવતા હતા તે દરમિયાન એક સાથે જ આગ પકડી લીધી હતી અને સિલિન્ડર જે છે તે આગના કારણે બ્લાસ્ટ થયું હતું। લીકેજ પહેલેથી જ હતો, પિતાને માલુમ ન હતું ને તેના જ કારણે આ સિલિન્ડર જે છે બ્લાસ્ટ થયો હતો। તેના કારણે જે ઘરમાં રહેલો સામાન છે તે ધડાકા સાથે જ ઉડ્યો હતો। ખાસ કરીને કહી શકાય કે જે ઘરના બારી અને દરવાજા હતા તે દરવાજા પણ તૂટી ગયા હતા। દરવાજા પર લાગેલી જે પ્લાયો હતી તે પ્લાયો પણ ઉખડી ગઈ હતી। સાથે સાથે બારીઓના જે કાચ હતા તે પણ કાચ તૂટી ગયા હતા, સાથે જ બારીઓ તૂટીને બહારના ભાગમાં પડી હતી। સાથે ઘરમાં રહેલો જે અન્ય ચીજ વસ્તુઓનો જે સામાન છે તે સામાન પણ તૂટી ફૂટી ગયો હતો। ત્યારબાદ ધડાકો થયો હતો ને ધડાકા બાદ જે આગ લાગી હતી તેના કારણે બાકી રહેલો ઘરનો સામાન છે તે પણ બળી ગયો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રાંધવા માટે થઈને જે વાસણો છે તે વાસણો પણ આ બ્લાસ્ટમાં તૂટી ગયા હતા, એટલે કહી શકાય કે ખૂબ ભયંકર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સામે આવ્યો હતો, કારણ કે આસપાસના રહીશો ભયના માર્યા દૂર ચાલી ગયા હતા। ત્યારબાદ આ બંનેને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે સમગ્ર મામલે આ જે બ્લાસ્ટ થયો હતો તેમાં ગંભીર પરિણામ રૂપે ઘરની તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી ને બ્લાસ્ટના કારણે અમુક જે બચેલી વસ્તુઓ હતી તે તૂટી ફૂટી ગઈ હતી। હાલ હોસ્પિટલના બિછાને પિતા જે છે તે સારવાર લઈ રહ્યા છે, જ્યારે પુત્રને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તે સારવાર લઈ એમને ઘરે પહોંચી ગયો છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલો જે છે તે ગેસ સિલિન્ડર જે બ્લાસ્ટ થયું છે તેમાં ગેસ લીકેજના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને સમગ્ર ઘટના બની છે। ફ્લેશ ફાયર બાદ તાત્કાલિક જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગે તમામ ચીજ વસ્તુઓ શોધી કાઢી અને કહી શકાય કે BSનું જે સિલિન્ડર હતું તેમની પણ લીકેજ બંધ કર્યું હતું ને સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જી
જી આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગંભીર રીતે દાઝી ગયેલા પિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. બ્લાસ્ટ થતા તમામ ઘરવખરીનો સામાન બળીને ખાક થયો છે. તો ભારે નુકસાન પણ પહોંચ્યું છે. ઘટના બનતા આસપાસના રહીશો પણ તુરંત દોડી આવ્યા હતા અને તાત્કાલિક પિતા પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રસોઈ બનાવી રહેલા હતા અને તે સમયે ગેસમાં બ્લાસ્ટ થયો હતો. તો પિતા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અનેક સાથે જ કહી શકાય કે ગંભીર રીતે દાઝી ગયેલા પિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટ થતા ઘરવખરીને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. તમામ ઘરવખરીનો સામાન બળીને ખાક થયો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તમામ જે સામાન છે તે બળીને ખાક થયો છે અને પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો રસોઈ બનાવી રહેલા પિતાને અને રૂમમાં સૂતેલ પુત્ર પણ દાઝ્યા છે. અને ત્યારે આ ઘટના બની હતી. પિતા એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ગંભીર રીતે દાઝી ગયેલા પિતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.